અંજારમાં શાળાઓ અને સ્કૂલ પાસે ઠેર ઠેર ગંદકીના થર જામ્યા છે, ઠેર ઠેર કચરાઓ જોવા મળી રહ્યા છે. નવી બોડીના નગરસેવકો, અધિકારીઓ, પદાધિકારીઓ સંયુક્ત રીતે સફાઈમાં ધ્યાન આપે તે જરૂરી છે. હજુ ગઈકાલથી જ સફાઈ અભિયાન ઝુંબેશ શરૂ થઈ છે, ત્યાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળતા અનેક સવાલો ઊભા થયા. હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજાર શહેરને સ્વચ્છ રાખવામાં ઉણા ઉતરતા અંજાર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ. શાળાઓ પાસે જામ્યા ગંદકીના ખર. શાળા એ અમારી તીર્થભૂમિ જ્ઞાનગંગા જ્યાં વહે. ઐતિહાસિક શહેર અંજાર શહેર જેસલ જાડેજાનું પવિત્ર શહેર છે, જ્યાં લાખો રૂપિયાનો ખર્ચ નગરપાલિકા દ્વારા સફાઈ માટે કરવામાં આવે છે, પરંતુ સફાઈ કોન્ટ્રાક્ટરની ખુલ્લી અને ગુનાહિત બેદરકારીના કારણે આજે શાળા પાસે અનેક ગંદા કચરાઓના ઢગલા જોવા મળી રહ્યા છે. પરિણામે શાળામાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય પર ખતરો તોડાઈ રહેશે તે દિવસો હવે દૂર નથી. અવારનવાર આ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવી, પરંતુ અધિકારી અને પદાધિકારીઓની મિલીભગતના કારણે આ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવતા નથી અને પરિણામે શહેરની સફાઈ વ્યવસ્થા કથળતી જાય છે. તાજેતરમાં જ નવી બોડી જ્યારે અખત્યાર થઈ છે, ત્યારે ખાસ કરીને સફાઈની વ્યવસ્થામાં ધ્યાન આપે તેવી માંગ ઉઠવા પામી છે.